ગુડ મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. કેમ છો? આઈ હોપ કે સૌ મજામાં જ હશો. અત્યારના વાગી રહ્યા છે 10:15 ને આપણે હાકી છીએ ચણામાં સાથી ને આ રહી આપણી ગુંદરી ને અહીંયા પાણી વરી ગયું છે કાલે ને આ રહી આપણા ચણા. તો વ્લોગની અંદર એમને એમ જોડાઈ રહેજો. આગલો વ્લોગ તમે જોયો જ હશે. આ આપણે વાડીમાં પાણી વારતા હતા અને અત્યારે આપણે હાકી છીએ ચણામાં સાથી. તો વ્લોગની અંદર એમને એમ જોડાઈ રહેજો. ચણામાં સાથી હાકવી એ તમને બતાવશું. તો એમને એમ જોડાઈ રહેજો. મળીએ આગળ. તો કન્ટિન્યુ. તો મિત્રો, આપણે ચણામાં હાથ સાથી છે. આ નાનકડું સાથી છે એ હાથથી નથી હાંકતા. આપણે નવી ટેકનોલોજી અપનાવી છે. હોન્ડાથી હાકી છે. હોન્ડાની વાહે બંધાવી અને પછી એક જણ હોન્ડા લઈ જાય ને એક વાંસે રીએ એટલે ચણાની હાર ના ખેંચાય એટલે. તો એમને એમ જોડાઈ રહેજો. મળીએ આગળ. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો, મેં કીધું એવી રીતે જ આપણે નવલભાઈ બંધાવે છે સાથી. તો બંધાઈ જાય પછી તમને વ્લોગમાં બતાવું. તો એમને એમ જોડાઈ રહેજો. હોન્ડાની પાછળ બંધાવી અને હોન્ડા ધીમે ધીમે હાંકશું એટલે સાથી પણ ધીમે ધીમે હાલ્યું જાય. તો એમને એમ જોડાઈ રહેજો. મળીએ આગળ. તો મિત્રો, એમને એમ જોડાઈ રહેજો. બતાવી તમે કેવી રીતે સાથી હાંકી હતી. મિત્રો, ધીમે ધીમે સાથી હાલે છે હોન્ડાથી. આવી રીતે કંઈક હાલે છે. ને મિત્રો, ઘડિયા ઘડી આપણે આ રાપ હોય ને એ નીકળી જાય છે. રાપડી નીકળી જાય છે. અને હું ધીમે ધીમે વાહે બેઠો જાઉં છું હોન્ડાની વાહે. નવલભાઈ ધીમે ધીમે હાકે છે. તો નવલભાઈ, કેવી રીતે મજા કેમ આવે છે? તો મિત્રો, કલાક થઈ ચાલુ કર્યો છે. હવે એક પાટલો જીઓ ધીમે ધીમે હાલે છે. હવે આ એક અને 3 પાટલા રહ્યા છે. આ ચોથામાં જાય છે. જરીક આ ઠીસકી આવે ને એટલે ઉપાડવું પડે. તો એમને એમ જોડાઈ રહેજો. મળીએ આગળ. તો મિત્રો, આપણે બધાયમાં હાકી નાખ્યું છે. હવે એક પાટલું રહ્યું છે ને આ રહી આપણી સાતીડું. તો મિત્રો, હાંકવાનું હાથથી આવે પણ અમે મગજ લગાવી અને બાંધી નાખ્યું હોન્ડામાં. હાથથી મિત્રો થાક બહુ લાગતો હતો અને હાથમાં દાણ ઉપડી જતા હતા એટલે આપણે કરી નાખ્યું હોન્ડામાં ચાલુ. હવે એક પાટલું રહ્યું છે હાકી અને પછી તમને મળીએ. તો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો જોડાઈ રહેજો. એમને મળીએ આગળ. તો મિત્રો, સાથી બાતી હાકી દીધું છે. જોઈ શકો છો તમે. હોન્ડાને બર બહુ પડતો હતો. વચમાં બંધ પડી જતી હતી કારણ કે ખડ વધારે આવી જતું હતું ને તો હોન્ડા બંધ પડી જતી હતી. જોઈ લો આ આપણી ગુંદરી. ને આ ચણા. તો એમને એમ જોડાઈ રહેજો. બપોર પછી આમ તમને મળીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્રો, સાથી હાકી લીધું છે અને જોઈ શકો છો આપણા ચણા. ને ક્યાંક ક્યાંક ફૂલ તો બધાયમાં લાગી ગયા છે. ક્યાંક ક્યાંક ઓલા આપણે શું કહીએ, ફૂલ તો બધા છોડવામાં લાગી ગયા છે અને પોપટાઈ લાગી ગયા છે. જોઈ લ્યો.
ધીમે ધીમે પોપટાઈ આવવા માંડ્યા છે, જોઈ શકો છો અહીંયા. તો એમને એમ જોડે રહેજો મિત્રો. અને સાતીનું પણ બ્લોગ બહુ ક્લિપ ના લઈ શક્યો, કારણ કે પાછળ પણ રહેવું પડતું હતું, અને ના રહી તો આપણે ચણા કાઢી લઈએ. હવે સાતી બાતી છોડાવી દીધું છે. વાર ન લાગી, કલાક જ લાગી, કારણ કે 7 જ હાર હતી, એટલે વાર ના લાગી. ગાયું ગા હાકી લીધું સાથી ને આપણે આ ચણા કાંઈક જોઈ લઈએ. ને આ ચણા કેવા છે જરા કોમેન્ટ કરી નાખજો. ને નવલભાઈ અત્યારે સાતી ને બધું કાઢે છે મિત્રો. એ સાતી હતું હાથથી હાંકવાનું, પણ અમે મગજ લગાવી ને ડાયરેક્ટ હોંડામાં બાંધી દીધું. પછી ધીમે ધીમે હાંકતા ગયા. ને આ અહીંયા છે આપણું બકાલ. આ છે ગાજર, આ છે ટમેટી, અને અહીંયા છે ધાણા ભાજી, ને આ છે ગુંદરી, ને આ છે વાઢીયો ચરો. તો વ્લોગની અંદર એમને એમ જોડાઈ રહેજો, મળીએ આગળ. તો વ્લોગમાં રહેજો જરૂરથી કન્ટિન્યુ. તો ગાઈસ બપોરા કરી લીધા છે, જમી લીધું છે, ને હવે તમને હું બતાવું કે બકાલું શું શું વાવ્યું છે, એ બધું તમને હું બતાવું. તો મિત્રો આ છે ને, આ છે ગાજર, મોટા મોટા થઈ ગયા છે. ને આ છે રાઈ, એનું શાક થાય છે, પણ અત્યારે પાકી ગઈ છે એટલે શાક એનું મજા ના આવે. ને આ છે સુવા ભાજી, આ ધાણા ભાજી ને ટમેટી અહીંયા વાવેલ છે. ધાણા ભાજી ને સુવા ભાજી બે મિક્સમાં વાવેલ છે. ને થોડુંક આગળ જતા સુવા ભાજી વાવેલ છે, અને ધાણા ભાજી ઓછી કરીએ, વાવી નથી બહુ. આ છે સુવા ભાજી, આ છે સુવા ભાજી, ને આ છે વાઢીયો ચરો. મિત્રો એને એકવાર વાઢા રાખો ને એટલે ઉગતું જ રહીએ. આ છે આપણી સુવા, ને આ છે રાઈ, અને આ છે આપણી લીલું લસણ, ને આ છે આપણી ગુંદરી. 2 પાટ જ વાવી છે બાજુમાં, કારણ કે ઓલા ખેતરમાં જવું નહીં, એટલા માટે 2 જ પાટ વાવી છે. ભેંસુને ચારવા માટે ઓલા ખેતરમાં જવું નહીં, એટલે અહીંયા બાજુમાં જ વાવી છે. અને આ છે આપણી રાઈ, ને આ છે મેથી. આ મેથી છે, નાની નાની મેથીની ભાજી છે, એ બધું વાવેલ છે. ટમેટી તો મિત્રો હજી કાચી છે. આ બાજુ પણ ડુંગળી વાવેલ છે. આ બાજુ મિત્રો ડુંગળી છે કે લગભગ લસણ જ છે. આ આખી પાટ લસણની જ છે. ને આ રહી આપણી ગુંદરી. માંડવીના હારોડા ઉગી ગયા મિત્રો પાછળ. ને આ છે ડુંગળી, ખાવા પૂરતી જ વાવી છે 1 પાટમાં જ. તો એમને એમ જોડાઈ રહેજો મિત્રો. થોડીક વારમાં આપણે ગામમાં જવાનું છે, તેનો પણ હું વ્લોગ બનાવશું. તો વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ. તો મળીએ આગળ. મિત્રો અત્યારે વાગી રહી છે 1:34. આપણે વળી પાછું ચણામાં પાણી ચાલુ કર્યું છે. કાલે તો ઓલી ગટકી તો પી ગઈ હતી. હવે આ બાજુનો વારો અત્યારે ચાલુ કરી છે મોટર, ને પાણી આવે છે. જોઈ શકો છો આપણા ચણા ફૂલ પણ લાગી ગયા છે. અને પાણી પણ આવી ગયું છે. તો એમને જોડાઈ દેજો, મળીએ આગળ થોડીક વાર પછી. મિત્રો બપોર પછીને અત્યારે વાગી રહ્યા છે 6:30. નવલભાઈ પાડેડાઓ માટે વાઢીયો ચારો વાટતા હતા. અને અત્યારનું કંઈક લોકેશન જોઈ શકો છો તમે. નેચરલ વ્યૂ આવી રહ્યું છે. અને કેમ છો, જોડે રહેજો બ્લોગની અંદર. હજી આપણે દૂધ દેવા જઈશું ડેરીએ, તેમને એમ જોડે રહેજો, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં.
મિત્રો સિનેમેટિક શોટ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને હવે મળીએ થોડીક વાર પછી, તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો.